નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પોસ્ટની ભરતી જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। તો પરંતુ તે પહેલાં લાઈક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આજે આપણે વાત કરવાના છે જીપીએસસી ભરતીની તમામ માહિતી ગુજરાત જાહેર સેવા આયોગ્ય। મિત્રો, જાહેર કરવામાં ગુજરાત સરકાર વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની મદદનીશ વન રક્ષક વર્ગ 2 અને પરીક્ષા ક્ષેત્રીય વન અધિકારી વર્ગ 2ની નીચે દર્શાવેલ 26 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે તમારી વેબસાઇટ પર જઈ તારીખ 28/2/2025 બપોરે 13 કલાકથી 15/3/2025 રાત્રિના 11:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। પસંદગી પ્રક્રિયા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે। સંપૂર્ણ વિગત આયોગની વેબસાઇટ પર વાંચણે લઈ જ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે। આયોગ દ્વારા જરૂર જણાયા આ જાહેરાત માટે કોન્સેટ અને કોન્સેટ ડિપોઝિટ લેવામાં આવશે। મિત્રો, આ જગ્યા માટે પ્રીમિયમ પરીક્ષા સંભવિત 10/5/2025ના રોજ યોજવામાં આવશે। મુખ્ય લેખિત પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે। પરીક્ષા માટે દર્શાવેલ ઉક્ત માસ તારીખો સંભવિત છે, જેમાં ખાસ દિવ્યાંગ ભરતી તથા અન્ય નિયમિત ભરતીઓ માંગણીઓને ધ્યાનમાં લઈ તારીખો ફેરફાર થઈ શકે છે। મિત્રો, જગ્યાનું નામ પરીક્ષેત્ર વન અધિકારી વર્ગ 2। તો કુલ જગ્યાઓ 19 છે। તો બિન અનામત સામાન્યઓ માટે 11 જગ્યાઓ છે, એના માટે મહિલાઓ 3 જગ્યાઓ છે, અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 3 જગ્યાઓ છે, એને માટે મહિલા માટે 1 જગ્યા છે। તો સેપ વર્ગ માટે 4 જગ્યાઓ છે અને મહિલા માટે 1 જગ્યા છે। તો અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા છે અને એમના માટે 1 જગ્યા છે। તો અનુસૂચિત જનજાતિ માટે કોઈ જગ્યા નથી। તો માજી સૈનિકની 1 જગ્યા છે। તો મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ઝુંબેશ હેઠળની ભરતી જગ્યાનું નામ મદદનીશ વન રક્ષક વર્ગ 2 અને પરીક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 કુલ જગ્યા છે 7। તેમાં કુલ જગ્યા છે 1 ને 7 ને કુલ જગ્યાની પૈકી દિવ્યાંગના પ્રકાર પ્રમાણે અનામત જગ્યાઓની વિગત રક્ત પિત્તમાંથી સાજા થયેલ અને એસિડ એટેકનો ભાગ બનેલ, જેમાં 1 જગ્યા છે અને 6 એટલે ટોટલ 7 જગ્યાઓ છે। તો મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગો માટેની પ્રસ્તુત કુલ 7 અનામત જગ્યાઓ સામાન્ય વહીવટ વિભાગના તારીખ 11/11/2024ના પરિપત્ર ક્રમાંક CR અને ભરતી થાય છે। ઉપરની દિવ્યાંગ ઉમેદવારો માટેની કુલ 7 અનામત જગ્યાઓ નીચે દર્શાવેલ મુજબની દિવ્યાંગની ધરાવતા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે। તે સિવાય અન્ય કોઈ દિવ્યાંગ વ્યક્તિ ધરાવતા ઉમેદવારો અરજી કરવાનો પાત્ર બનશે નહીં। તો મિત્રો, વન મર્યાદાની આપણે વિશે ચર્ચા કરી લઈશું। તો ઉંમરની જાહેરાતમાં દર્શાવેલી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 15/3/2025ના રોજ ગણવામાં આવશે। અરજીને સ્વીકારવાની છેલ્લી તારીખ રોજ ઉંમરવારે 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ કરતાં વધારે ન હોવા જોઈએ। તો જાહેર ક્રમાંક દર્શાવેલ ઉપરની વયમર્યાદામાં નીચેની મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો 5 વર્ષ વધુમાં વધુ 45 વર્ષ વયના મર્યાદામાં રહેશે। એટલે મિત્રો, મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ મહિલા ઉમેદવાર 10 વર્ષ। આ છૂટછાટમાં મહિલા માટે છૂટછાટ કે જે 5 વર્ષની છે તેનો સમાવેશ થઈ જાય છે। વધુમાં વધુ 45 વર્ષની મર્યાદા છૂટછાટ મળશે। તો બિન અનામત સામાન્ય અને મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ જનજાતિ વર્ગના મહિલા ઉમેદવારો 5 વર્ષ વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદામાં રહેશે। માજી સૈનિક એઓ અને SCO સહિત ઉમેદવારો સંરક્ષણ સેવામાં બજાવેલા સેવા ઓછામાં ઓછી 5 વર્ષની સંરક્ષણ સેવા
ઉપરાંત રહેશે. મિત્રો, દિવ્યાંગ ધરાવતા ઉમેદવારો બીજા 3 વર્ષ 10 વર્ષ વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં આવશે. ગુજરાત સરકારના કર્મચારીઓ ગુજરાત મુલ્કી સેવા અને વર્ગ કરની અને ભરતી સામાન્ય નિયમો 1967ની જોગવાઈ મુજબ ગુજરાત સરકારની નોકરીમાં કાયમી ધોરણ અથવા હંગામી ધોરણ સળંગ 6 માસથી કામગીરી બજાવતા હોય અને તેઓની પ્રથમ નિમણૂક જાહેરાતની જગ્યામાં દર્શાવેલ વય મર્યાદાની અંદર થયેલ હોય તેવા કર્મચારીઓ અને ગુજરાત સરકારના કર્મચારીઓ અધિકારીઓને ઉપલબ્ધ વય મર્યાદા કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવાપાત્ર નથી. તો મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બોટની, કેમેસ્ટ્રી, ગ્લોબલી, મેથેમેટિક્સ, ફિઝિક્સ, સ્ટેટિસ્ટિક્સ, જિયોલોજી અને બાયોલોજી, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, સાયન્સ, એનિમલ અને કોમ્પ્યુટર ક્લાસ અને ગુજરાત અને હિન્દી ઇંગ્લિશ ભાષામાં. પુરુષ માટે 165 સેમી ઊંચાઈ અને ફૂલ્યા વગરની 79 અને ફૂલેલી છાતી 84. ફૂલેલી છાતીનું પ્રમાણ 4 સેમી અને તેમનું વજન રહેશે 50 કિલો. અનુસૂચિત જાતિ પુરુષ ઉમેદવારો માટે 160 સેમી ઊંચાઈ અને ફૂલાયેલ વગર 76 અને ફૂલાયેલી છાતી સેમી છે 81 અને ફૂલાયેલી છાતીનું પ્રમાણ સેમી છે 5, જેનું વજન છે 50 કિલો. તો મહિલા ઉમેદવારો માટે 158 સેમી ઊંચાઈ અને જેમનું વજન છે 45 કિલો. અનુસૂચિત જનજાતિ મહિલાઓના ઉમેદવારો માટે 156 સેમી ઊંચાઈ અને 45 કિલો વજન રહેશે. તો મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો મદદનીશ વન રક્ષક વર્ગ 2 7મા પગાર ધોરણ મુજબ પે મેટ્રિક્સ લેવલ નંબર 9 અને ₹53,100થી મળી 1,79,800 તથા નિયમોનુસાર મળવાપાત્ર અન્ય ભથ્થાઓને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 7મા પગાર ધોરણ મુજબ પે મેટ્રિક્સ લેવલ નંબર 7 39,900 અને 1,26,000 તથા નિયમોનુસાર મળવાપાત્ર અને ભથ્થાઓ અજમાયશી અને સમય દરમિયાન ઉપરોક્ત દર્શાવેલ જગ્યાઓ ઇજાફો આપવામાં આવશે નહીં. તેમ છતાં સમકક્ષ અધિકારી દ્વારા અજમાયશી સમય સંતોષકારક રીતે પૂર્ણ થયેલ ઇજાફો મંજૂર કરવામાં આવશે. 3 ગુજરાત સરકારની નોકરીઓમાં હોય તેવી વ્યક્તિઓનો પગાર દર ગુજરાત મુલ્કી સેવા નિયમો અનુસાર ઉપયુક્ત પગાર ધોરણ નિયમ કરવામાં આવશે. ફરજો સરકાર તરફ સંબંધિત જગ્યાઓ માટે વખતોવખત સોંપવામાં આવે તે કામગીરી, બઢતી તકો ઉપરોક્ત જગ્યાઓ પર નિમણૂક પામેલા ઉમેદવારો જે તે જગ્યા ભરતી નિયમો અનુસાર ઉપલી જગ્યા પર બઢતી માટે લાયક ગણાશે. તો મિત્રો, ઓનલાઈન અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત. તો ઓનલાઈન અરજી કરવાની પદ્ધતિ. આ જાહેરાત સદભરમાં આયોગ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તારીખ 28/2/2025ના બપોરના 13 કલાકે થી 15/3/2025 રાત્રિના 11:59 કલાક સુધી જે વેબસાઇટ છે gpsc-gujarat.government.in પર ઓનલાઈન અરજી ભરી શકાશે. ઉમેદવારોને અરજી કરવા માટે મુજબના 1 થી 15 સ્ટેપ અનુસરણ કરવાના રહેશે. તો મિત્રો, અરજી ફી ભરવાની પદ્ધતિ. બિન અનામત પુરુષ મહિલા ઉમેદવારો અરજી ફી નીચેના 2 વિકલ્પો પૈકી કોઈ પણ રીતે ભરી શકે છે. પોસ્ટ ઓફિસમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારો ભરતીની થતી ફી સંદર્ભે પ્રિન્ટ ઉપર ક્લિક અને પ્રિન્ટેડ ચલણ નકલી કાઢવાની રહેશે. આ પ્રિન્ટેડ ચલણની નકલ લઈને નજીકના કોમ્પ્યુટર સુવિધા ધરાવતી પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે. પોસ્ટ ઓફિસ ₹100, આયોગ ફી પોર્ટલ સર્વિસ ₹17/3/2025 સુધીમાં જે તે પોસ્ટ
તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.